અમદાવાદમાં પડેલા 2 થી 3 કલાકના વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। આપ આ સીધા વાળીનાથ ચોકથી દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આપણે એક એવા જ વાહન ચાલક સાથે વાત કરીશું કે જેઓની ગાડી બંધ પડી છે અને જેઓ અત્યારે વરસાદમાં ધક્કો દઈને આવી રહ્યા છે। ક્યાંથી ગાડી બંધ પડી છે અને જળ ભરાવને કારણે તમને શું શું મુશ્કેલીઓ પડી રહી છે? હેરાન થઈએ છીએ, જો શું કરીએ તારે મુશ્કેલી થઈ છે ને ક્યાંથી ધક્કો મારીને આવ્યા છેક ત્યાંથી બ્રિજેથી છેક કેટલું આગળ કેટલું પાણી ભરાયું? સોલા ક્રોસિંગ બહુ પાણી ભરાયું છે, આની કરતા આખી રિક્ષા ભરાઈ જતી આખી પાણીની। જી, તેમનું જણાવવું છે કે આગળ સોલા ક્રોસિંગ પાસે રિક્ષાની અંદર પાણી પ્રવેશે તેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર નારાજગી પણ જોવા મળે છે, કારણ કે વરસાદની સિઝન અડધી પતી ગઈ છતાં પણ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી।